नमस्कार दोस्तों। स्वामी विवेकानंद એવું કહેતા કે માણસ પૈસો બનાવે છે, ક્યારેય પૈસો માણસને બનાવે એવું આપણે સાંભળ્યું નથી. એટલે માણસ દ્વારા જ ધનનું, સંપત્તિનું, પૈસાનું એનું નિર્માણ થાય છે. પણ એવું કહેવાય છે કે જો આપણા વાણી અને વિચાર એ બંનેમાં એકરૂપતા હોય તો પૈસા તો ચારે બાજુથી તમારા ચરણોમાં ઢગલા થઈ જાય. એટલે હંમેશા બોલવાનું ને ચાલવાનું, સાદી ભાષામાં આપણે બોલીએ તો બોલવાનું ને ચાલવાનું, મતલબ વાણી ને વિચાર એ બંને છે તે આપણા એકરૂપ હોય તો આપણને આવી સંપત્તિ છે એ સંપત્તિ પ્રાપ્ત થાય. અને એવી સંપત્તિ છે તે હંમેશા મહાલક્ષ્મીના રૂપમાં હોય. આસુરી સંપત્તિ નહીં, પણ તેવી સંપત્તિ આપણને દેવી સંપત્તિ હોય, પણ જેના વાણી અને વિચારમાં એકરૂપતા છે. બોલે શું અને ચાલે શું એવી પ્રકારના વ્યક્તિ હોય એને કદાચ સંપત્તિ પ્રાપ્ત થાય તો એ સંપત્તિ યોગ્ય કક્ષાની હોતી નથી. તેથી તમને બધાને પણ વાણી વિચારની એકરૂપતા પ્રાપ્ત થાય અને સાચી સંપત્તિ તમને પ્રાપ્ત થાય એવી તમને બધાને શુભેચ્છા સાથે આપણે આજનું આપણું આ કામ શરૂ કરીએ. આપણા આજના અભ્યાસના મુદ્દા રહેશે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તેના વિશે વાત કરવાની છે. મનુષ્યના શરીરમાં રુધિરવાહિનીઓના પ્રકાર કેટલા છે અને તે કેવી રીતે કામ કરે છે એના વિશેની વાત પણ થોડીક આજે આપણે કરવાના છીએ. શરીરની અંદર જે ભાગમાં રુધિર પહોંચી નથી શકતું, રુધિરની નળીઓ પહોંચી નથી શકતી એવા પણ કેટલાક ભાગ છે. આ ભાગની અંદર પણ એને ઉપયોગી દ્રવ્યો પહોંચાડવા, ત્યાંથી ઉત્સર્ગ દ્રવ્યો છે તે બહાર લેવા, એના માટેનું કામ લસિકા કરે છે. એટલે લસિકા એટલે શું, લસિકાનું બંધારણ શું છે અને એનું કાર્ય શું છે એના વિશેની વાત આપણે આજે કરવાના છીએ. અને માણસના રુધિરનું દબાણ કેવી રીતે મપાય છે અને એમાં કયો સિદ્ધાંત કામ કરે છે એના વિશેની વાત છે એ પણ આપણે આજે કરીશું. પહેલા આપણે વાત કરીએ છીએ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના હૃદયમાં રુધિરનું પરિવહન. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે? હૃદયની આડછેદની આકૃતિ દોરી અને આપણે આપણા હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે તો વ્યવસ્થિત રીતે આપણે શીખા, આપણે જોયું. આકૃતિ સાથે હૃદયનું પણ વર્ણન કર્યું અને હૃદયની અંદર આ રુધિરનું પરિવહન કેમ થાય છે તે પણ સમજ્યા. દોસ્તો, સાવ નીચેની કક્ષાના પ્રાણીઓ હોય, એકકોષી પ્રાણીઓ હોય તો એની અંદર તો એક જ કોષ છે તે બધું આ કામ કરતો, એટલે પ્રસરણ ને વહન ને બધું એની અંદર પ્રસરણના સિદ્ધાંત પ્રમાણે જ થતું હોય. એટલે એમાં કાંઈ આવા વિશિષ્ટ તંત્રની જરૂરત પડે નહીં. પણ સજીવનો જેમ જેમ વિકાસ થાય, અર્થાત સજીવો છે તે બહુકોષીય બને, પેશીઓ બને, અંગ બને, અંગતંત્ર બને, તો પ્રત્યેક કોષ સુધી પોષક દ્રવ્યો ત્યાં પહોંચે અને ત્યાંથી ઉત્સર્ગ દ્રવ્યો પાછા ખેંચીને લાવી શકાય. એના માટે આવા વહન તંત્રની આવશ્યકતા ઊભી થાય છે. એની આપણે આગળ વાત પણ કરીએ છીએ. તો આવા નીચેની કક્ષાના પ્રાણીઓમાં તો કંઈ બહુ મોટી જરૂરત હોતી નથી, પણ સામાન્ય રીતે જ્યારથી મત્સ્ય વર્ગના પ્રાણીઓ નિર્માણ પામે છે ત્યારથી આવી જરૂરતો ઊભી થાય છે. તો પહેલા આપણે મત્સ્ય વર્ગના પ્રાણીઓ માટેની વાત કરીએ કે મત્સ્ય વર્ગમાં હૃદય. આપણે અગાઉથી આપણા મનુષ્યના હૃદયની રચનાની વાત કરી છે કે આપણને ખબર છે કે એનું હૃદય 4 ખાનાવાળું છે. પણ માછલીનું હૃદય છે એ 2 ખાનાવાળું. કેવું? 2 ખાનાવાળું હૃદય. અને એમાં એક જ કર્ણ અને એક જ છેપક હોય. એમાં બેવડું પરિવહન ન થાય. ચક્ર દરમિયાન, રુધિરના ચક્ર દરમિયાન એક જ વખત હૃદયમાં છે તે રુધિર આવે. પણ આમાં હૃદય છે તે હૃદયની રચના છે તે મુજબ તેમાં કર્ણકમાંથી છેપકમાં જાય રુધિર અને છેપકમાંથી પછી સંકોચન પામે એટલે એને મોકલવામાં આવે જે રુધિર કેશિકાઓ છે. રુધિર કેશિકાઓ એટલે કે કઈ જગ્યાએ? એની રુધિર કેશિકાઓ છે તે ઝાલર ઢાંકણ પાસે હોય. એટલે ઝાલરમાં જે રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓમાં આપણે એનું જોતા કે રુધિર કેશિકામાં ત્યાં એનું રુધિર પહોંચે અને ત્યાંથી માછલી છે તે પાણી દ્વારા જે ઓક્સિજન લેતી હોય એ ઓક્સિજન છે તે તેની અંદર જાય અને એની મદદથી પછી એને આખા શરીરની અંદર ત્યાંથી ઓક્સિજન છે તે પૂરો પડતો હોય. એટલે એમાં 2 ખાના હોય તો પણ પૂરતું છે અને આખા શરીરની અંદર રુધિર છે તેનું પ્રસરણ થાય છે. પછી
મત્સ્ય વર્ગ પછી આવે ઉભયજીવી વર્ગ. ઉભયજીવી વર્ગમાં તો તમને ખબર છે કે કેવા કેવા પ્રાણીઓ આવે તે બધા તમે આગળ ભણ્યા છો. દાખલા તરીકે ડેટફૂલ છે, પછી ટોડ છે, ટોડ છે, પછી સાલામાન્ડર છે. આવા બધા જે પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ ત્રિખંડી હૃદય ધરાવે. કેવું? ત્રિખંડી. બે કર્ણક અને એક છેપક હોય એટલે એની અંદર છેપકમાં રુધિર છે ને એ મિશ્ર થઈ જાય એટલે થોડું ઓક્સિજન વાળું હોય અને થોડું કાર્બન ડાયોક્સાઇડ વાળું પણ હોય. પણ એવા જે સજીવો છે ને એ સજીવોને મોટા ભાગે એને અંદર શક્તિની જરૂરિયાત આપણા જેટલી ન પડતી હોય એટલે એને મિશ્ર રુધિર હોય તો પણ ચાલે. એટલે એને બહુ તકલીફ પડતી નથી. એટલે આવા ત્રિખંડી હૃદય છે એ આવા ઉભયજીવી પ્રાણીઓને હોય અને એ બધા પ્રાણીઓ કેવા છે? અસમતાપી પ્રાણીઓ છે. એટલે કે બહારના વાતાવરણનું તાપમાન બદલાય ને તો એના શરીરનું તાપમાન બદલી જતું હોય. એટલે એને બહુ ઝાઝી શક્તિની જરૂરત શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ન પડે. એટલા માટે એવી બધી પ્રકારના પ્રાણીઓ છે એની અંદર આવા ત્રિખંડી હૃદયમાં છેપકની અંદર રુધિર છે તે મિક્સ થતું હોય અને એવું મિશ્ર રુધિર છે તે આખા શરીરની અંદર વહેતું હોય, સંપૂર્ણપણે શુદ્ધ હોતું નથી. પણ આપણા જે ઉચ્ચ કક્ષાના જે બધા પ્રાણીઓ છે, સૌથી ઉચ્ચ કક્ષાના એટલે કે પક્ષી અને મનુષ્ય, એવા બધા પ્રાણીઓ છે એને શક્તિના પુષ્કળ પ્રમાણમાં પુરવઠાની જરૂરત પડે, ઓક્સિજનની પણ પુષ્કળ જરૂર પડે. એટલે આવા પ્રાણીઓની અંદર હૃદય છે તે તેનું 4 ખાનાવાળું છે. એ 4 ખાનાવાળા હૃદયમાં કેવી રીતના રુધિરનું વહન થાય છે? વહન તો આપણે જોયું હતું, પણ આમાં કઈ કઈ જગ્યાએથી ક્યાં રુધિર જાય એના માટેની એક નાનકડી આકૃતિ છે. એ આકૃતિ હું દોરું પછી આપણે એના વિશેની આગળ વાત કરીએ. એટલે કે સસ્તન પ્રાણીઓમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ કેવી રીતે થાય છે એની એક રેખાંકિત આકૃતિ છે. એ આકૃતિની રીતના આપણે દોરીએ. સસ્તન અને પક્ષી વર્ગમાં રુધિરનું વહન આપણને ખબર છે આપણા શરીરમાં તો બેવડું પરિવહન થાય છે, પણ એ આખું જે હૃદયની અંદર જે પ્રક્રિયા થાય છે એના વિશેની મારે તમને વાત કરવી છે. એટલે આકૃતિમાં આપણે દોરી પહેલા હૃદયની આવી સામાન્ય રેખાકૃતિ છે એ તમને ધ્યાનમાં છે. આવી આકૃતિ દોરજો અત્યારે પણ તમે. એમાં આપણને ખબર છે કે હૃદયના જમણા ભાગમાંથી એટલે કે આ બાજુથી અહીંથી ઠેઠથી આ ઓક્સિજન યુક્ત રુધિર છે, સોરી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ આ ફુફ્ફુસ ધમની અહીંથી નીકળી આ ફુફ્ફુસ ધમની મારફતે તે રુધિર છે તે ફેફસાની અંદર લઈ જાય. એટલે ફુફ્ફુસ ધમનીની અંદર
ખરેખર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હશે એને આપણે અત્યારે હું અહીં દર્શાવું તો બ્લુ કલરના ચોક વડે દર્શાવું એટલે અશુદ્ધ રુધિર છે એવું તમારે ધ્યાનમાં આવે. એવી જ રીતે એમાંથી અહીંયા બરાબર ફુફુસ શિરા મારફતે અહીંથી આ શુદ્ધ રુધિર છે એમાંથી પાછું આવતું હોય આ બેનું છે તે જોડાણ થાય તે આપણા ધ્યાનમાં છે આપણે ઓળખીએ છીએ તેને એટલે તે આવે અહીંયા ડાબા કર્ણકની અંદર ફુફુસ ધમનીમાંથી શુદ્ધ થઈને ડાબા કર્ણકની અંદર આ છે જમણું કર્ણ જમણું છે જમણું કર્ણ ડાબું કર્ણ જમણું છે ડાબું છે એવું છે. પછી આખું શુદ્ધ રુધિર જે છે એ શુદ્ધ રુધિર અહીંથી ઠેઠથી તમારા ધ્યાનમાં છે આ બધા અંગોમાં પૂછે અને એનું પાછું જે અશુદ્ધ રુધિર છે એ અશુદ્ધ રુધિર શિરાઓ મારફતે શિરાઓ મારફતે આમાં ચડતું હોય પણ આ બે સામે ભેગા થઈ જાય. આ છે આપણી મહાધમની. આ છે મહાશિરા. આ આપણી ફુફ્ફુસ ધમની. અને આ છે ફુફ્ફુસ શિરા. આ છે ફેફસાની
રુધિર કેશિકા, ફેફસાની રુધિર કેશિકા. આ જે રુધિરવાહિની બધા અંગો તરફ જાય, બધા અંગો તરફ. આ અંગોમાં રુધિર કેશિકા, આ છે શિરા, અને શિરામાંથી પછી મહાશિરામાંથી રુધિર જાય. બધું તમારા ધ્યાનમાં છે, તમને ખબર છે. અર્થાત શું થાય આપણને ખબર છે કે જો આ જમણા કર્ણકમાંથી જે ફૂફૂસ ધમની નીકળે આવ્યા, એ ફૂફૂસ ધમની ફેફસામાં જાય. ફેફસામાં જાય તો ફેફસામાં વાયુ કોષો હોય. એ વાયુ કોષો છે એની ફરતી જે આવડા ગૂંચળું ગોઠવાયેલું હોય એમાં આ ફૂફૂસ ધમની જે ગોઠવાઈ જાય, અને પછી એમાં એ કાર્બન ડાયોક્સાઇડ મૂકી દે, પછી ઓક્સિજન લઈને આ ફૂફૂસ શિરા મારફતે શુદ્ધ રુધિર છે એ અહીંયા ડાબા કર્ણકની અંદર આવે. ડાબા કર્ણકમાંથી ડાબા છેપકમાં જાય, ડાબા છેપકમાંથી મહાધમનીમાં ચડે, મહાધમનીમાંથી શરીરના બધા અંગોમાં જાય. તો જેટલા જેટલા બધા અંગો છે એ બધા અંગોની અંદર આવી રુધિર કેશિકાઓ બનાવે, અને એમાં ઓક્સિજન પહોંચાડે. કાર્બન ડાયોક્સાઇડ છે તે ખેંચીને એ બધી જે શિરાઓ છે, શિરિકાઓ હોય એ બધી શિરામાં મળે, અને શિરા મહાશિરામાં થઈને પછી ઠેઠ અહીંયા આ જમણા કર્ણકની અંદર ખુલતી હોય. એવી રીતે આપણા શરીરની અંદર અથવા તો સસ્તન અને પક્ષીવર્ગમાં ગોઠવાયેલું હોય. તો આની અંદર જ્યારે જ્યારે આમાં રુધિર છે, એ રુધિર ક્યાંય શુદ્ધ રુધિર કે અશુદ્ધ રુધિર બે છે તે ભેગું થતું નથી, અને પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો આપણને મળે એટલે શક્તિનો પુરવઠો પણ આપણો જળવાઈ રહે છે. અને આમાં બેવડું પરિવહન થાય છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બેવડું પરિવહન એટલે શું કે છેપકના સંકોચાવાથી જમણા છેપકનું ઓક્સિજન વગરનું રુધિર છે તે શુદ્ધ થવા માટે ફેફસામાં જાય, અને તે જ સમયે ડાબા છેપકના સંકોચાવાથી મહાધમનીનું રુધિર છે એ મહાધમનીમાંથી વિવિધ અંગોમાં જાય, અને શક્તિનો પુષ્કળ પ્રમાણમાં પુરવઠો છે તે સતત પુરવઠો આપણને મળતો રહેતો હોય. તો દોસ્તો, હૃદયમાં રુધિરનું પરિવહન છે તે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં કેવી રીતે થાય એની ત્રણની વાત મેં તમને કરી. પહેલા મેં તમને કીધું મત્સ્ય વર્ગનું, જેને બે ખાનાવાળું હૃદય હોય. એક એટલે કે કર્ણકમાંથી રુધિર છેપકમાં જાય, ત્યાંથી સીધું જ એની ચૂઈ અથવા તો ઝાલર છે એની આસપાસ ગોઠવાયેલી રુધિરવાહિનીઓની આસપાસ જાય, અને હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને શરીરમાં તેનું પ્રસરણ થાય. પછી પક્ષી વર્ગ ઉભયજીવી વર્ગ છે, એ ઉભયજીવી વર્ગની અંદર રુધિરનું વહન છે એના માટે 3 ખાનાવાળું રુધિર હોય. એમાં રુધિર મિશ્ર થાય. કારણ શું હોય છે? કારણ કે એ બધા અસમતાપી પ્રાણીઓ છે, એટલે બહારના વાતાવરણના તાપમાન સાથે એનું તાપમાન છે તે બદલાઈ જતું હોય. એટલા માટે એવી પ્રકારના પ્રાણીઓ છે એને આપણા કરતાં ઓછા શક્તિનો પુરવઠો જરૂર પડે, અને થોડુંક મિશ્ર રુધિર હોય તો પણ ચાલે. અને ત્યાર પછી સસ્તન અને પક્ષી વર્ગમાં 4 ખાનાવાળા હૃદય હોય છે, જેમાં હંમેશા જમણી બાજુએ અશુદ્ધ રુધિર અને ડાબી બાજુએ શુદ્ધ રુધિર છે તે વહેતું હોય છે. અને બેવડું પરિવહન થઈ કોઈ પણ જગ્યાએ શુદ્ધ કે અશુદ્ધ રુધિર ભેગું થયા વગર પુષ્કળ પ્રમાણમાં શક્તિનો પુરવઠો આપણને એની અંદર મળે છે. એમ આ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં હૃદય દ્વારા રુધિરનું પરિવહન આ રીતે થતું હોય છે. હવે આપણે આ રુધિરવાહિનીઓ એટલે હૃદયમાંથી રુધિર લઈ જતી નળીઓ અને બધા અંગોમાંથી હૃદય તરફ રુધિર લઈ આવતી નળીઓ છે, એ નળીઓ બંધ હોય. એવી બંધ નળીઓ છે, એ બંધ નળીઓને આપણે રુધિરવાહિનીઓ કહીએ છીએ. એટલે આપણો પોઈન્ટ હવે છે રુધિરવાહિનીઓ. શું છે? રુધિરવાહિનીઓ. લખજો દોસ્તો, રુધિરવાહિનીઓ. હૃદયમાંથી વિવિધ અંગો તરફ
અને અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી પોલી બંધ નળીઓને બંધ વાહિનીઓને રુધિર વાહિનીઓ કહે છે. હૃદયમાંથી વિવિધ અંગો તરફ અને બધા અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળીઓને રુધિર વાહિનીઓ કહે છે. આવી રુધિર વાહિનીઓ છે એ આપણા શરીરની અંદર 3 પ્રકારની છે. એક છે ધમનીઓ, બીજી છે શિરાઓ અને ત્રીજી છે રુધિર કેશિકાઓ. ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. દોસ્તો ધ્યાન રાખો કે હૃદયમાંથી શુદ્ધ રુધિર અંગો તરફ લઈ જતી વાહિનીઓને શું કહેવાય? ધમનીઓ. લખો, હૃદયમાંથી શુદ્ધ રુધિર અંગો તરફ લઈ જતી વાહિનીઓને ધમનીઓ કહે છે. અને આમાં શું હોય? એનાથી ઊંધું, અંગોમાંથી અશુદ્ધ રુધિર હૃદય તરફ લાવતી વાહિનીઓને શિરા કહે છે. ધમનીઓ હોય તો તેમાં હંમેશા શુદ્ધ રુધિર વહે છે. શિરાઓ હોય તો તેમાં હંમેશા અશુદ્ધ રુધિર વહે છે. ધમનીઓ હોય તેની દીવાલ જાડી હોય છે. શિરાઓ હોય તો તેની દીવાલ પાતળી હોય છે. તેમાં રુધિર દબાણપૂર્વક વહે છે. અને તેમાં રુધિર બહુ ઓછા દબાણે વહે છે. તેમાં કોઈ વાલ્વ હોતા નથી. તેમાં હૃદયગામી વાલ્વ હોય છે.
તે શરીરમાં ઊંડે આવેલી હોય છે. તે શરીરમાં ઉપરના ભાગે હોય છે. દોસ્તો સાથે સાથે લખવાનું. આપણે જો લખશું તો બે કામ થાય. આપણને એક તો લખેલું યાદ પણ રહે અને બીજું છે ઊંઘ પણ ન આવે. ઘણી વખત ક્લાસમાં પણ એમ થાય કે સાહેબ સરસ મજાનું બોલે છે, ચાલો આપણે સૂઈ જઈએ, તો સૂઈ જવાનું પણ તમને મન ન થાય. એટલા માટે આપણે લખતા રહેવાનું. બરાબર છે ને? અને ઘરે પણ જો તમે બેસીને આ વિડિયો જોતા હોય તો પલંગમાં સૂતા સૂતા નહીં જોવાનું, બેસવાનું ને બેસીને કમરને સીધી રાખવાની. કમરને સીધી રાખશો તો જ તમારું કરોડરજ્જુ છે, કરોડસ્તંભ આખો સીધો રહે અને એમાં ઊર્જાનું વહન થાય. તો વ્યવસ્થિત રીતે આપણે આપણું કામ કરી શકીએ. એટલે લાંબો ગાળો બેસવાની તમારે ટેવ પાડવી પડશે. આ ધ્યાન રાખવાનું. જો અહીં સમજો દોસ્તો, આ બાજુ ધ્યાન આપજો કે હૃદયમાંથી શુદ્ધ રુધિર આખા અંગો તરફ લઈ જવા માટેનું કામ છે ને એ ધમનીઓ કરે, એ ધમનીઓ જ હોય. અને આખા બધા અંગોમાંથી અશુદ્ધ રુધિર હૃદય તરફ લઈ આવે એ બધી શિરાઓ. એમાં હંમેશા શુદ્ધ રુધિર જ હોય, આમાં હંમેશા અશુદ્ધ રુધિર જ હોય. એટલે કે શિરાઓમાં હંમેશા અશુદ્ધ રુધિર જ હોય. એમાં દબાણપૂર્વક રુધિર વહે છે એટલે એની દીવાલ જાડી હોય, નહીંતર તો ફાટી જાય. કુદરતી રચના જેવી હોય કે જેમાં દબાણપૂર્વક રુધિર વહે છે એટલે એની દીવાલ છે તે જાડી હોય. આમાં ઓછા દબાણે રુધિર વહે છે એટલે એની દીવાલ છે તે પાતળી, બહુ જાડી હોવાની જરૂરત નહીં. એમાં કોઈ વાલ્વ હોતા નથી, પણ શિરામાં એક વખત હૃદય તરફ રુધિર ચડી જાય એવા વાલ્વ હોય આમાં. દાખલા તરીકે આ શિરા છે તો શિરામાં ઉપરની તરફ આમ વાલ્વ આવેલા હોય. અહીંથી આમ હૃદય ઉપર રુધિર ચડી ગયું પછી આમ બંધ થઈ જાય, ભીડાઈ જાય એટલે પાછું નીચેની તરફ આવે નહીં. એટલે વાલ્વની રચના માત્ર શિરામાં હોય છે, ધમનીઓમાં વાલ્વ હોતા નથી. એટલે શિરામાં હૃદયગામી વાલ્વ હોય છે. તમે જોઈશો તો આપણે પડીએ ને તો ઉપરથી આ જે બધી ઉપર નળીઓ દેખાય છે એ બધી શિરાઓ હોય, પણ ધમની શરીરમાં ઊંડે આવેલી હોય. એટલે એ પણ એક કુદરતી રચના આપણા માટે બહુ જ સારી છે કે આપણને લાગે તો મોટા ભાગે અશુદ્ધ રુધિર વહે છે, આપણા શરીરમાંથી શુદ્ધ રુધિર નીકળી જતું નથી. અને એટલા માટે એ શરીરની અંદર ઊંડે આવેલી હોય છે અને આ છે તે શરીરમાં ઉપર જ હોય છે. હવે જો દોસ્તો, ત્યાર પછીની વાત છે રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓ શું છે કે ધમનીઓ એ કોઈ પણ અંગમાં પ્રવેશે અને પ્રવેશા પછી ઈ અસંખ્ય શાખાઓની અંદર, નાની નાની શાખાઓની અંદર વહેંચાઈ જાય, ખૂબ નાની શાખાઓમાં વહેંચાઈ જાય. ઈ બધી જે શાખાઓ છે એ શાખાઓને રુધિર વાહિનીઓ કહેવાય. ઈ માત્ર એક કોષી દિવાલવાળી હોય એવા પ્રકારની રુધિર વાહિનીઓ હોય જે ઠેઠ નાનામાં નાનો અથવા તો છેવટનો જે કોષ છે એ કોષ સુધી પોષક દ્રવ્યો પહોંચાડવા માટેનું અને ઉત્સર્ગ દ્રવ્યો ત્યાંથી ખેંચીને શિરામાં પહોંચાડવા માટેનું કામ કરે. તો હમણાં જ આપણે આગળની આકૃતિ દોરી હતી, એ આકૃતિમાં આપણે શું કર્યું હતું કે આ બે સાથે સાથે મેળવી દીધા, જુઓ એવી રીતે. અને આમે આ બે જે રચના છે ને એવી રચનાઓ મને તો એવો ખ્યાલ આવે છે કે આપણા ઘરની અંદરની કદાચ આ શરીરની રચના ઉપરથી જ માણસ કદાચ ઘરની અંદર વિવિધ પ્રકારની એવી રચના કરવાનું શીખો હશે. તમે આપણા ઘરની અંદર શુદ્ધ પાઇપલાઇન આવે, એ પાઇપલાઇન તમે જોઈ હોય તો તમને ખબર હશે કે શેરીમાં એક મોટી પાઇપલાઇન હોય, એ મોટી પાઇપલાઇનમાંથી ઘર સુધી એક બીજી નાની પાઇપલાઇન આવે, પછી બીજી નાની પાઇપલાઇન લઈને આપણે ઘરમાં જઈએ. એટલે મહાધમનીમાંથી ધમનીમાં અને ધમનીમાંથી શરીરના વિવિધ અંગોમાં ધમનિકામાં જાય. એવી રીતે ઘરની અંદર જે કચરો કાઢવા માટે આ શિરાઓ છે તે કચરો કાઢવા માટેનું જ કામ કરે છે. તો આપણે છે તે પહેલા શું હોય, ઘરની અંદર જે છે તે નાની નાની ગટરો હોય, એ નાની ગટરો છે તે શેરીની મોટી ગટરમાં ખુલે અને મોટી ગટર એથી મોટી ભૂગર્ભ ગટરની અંદર ખુલતી હોય. એટલે શું થાય કે એને કારણે ઠેઠ સુધી કચરો છે તે વહનનું કામ થાય. પણ જ્યાં અંગો હોય એ અંગો શું થાય, દાખલા તરીકે મારો હાથ છે સમજો કે આ મહાધમની છે, એમાંથી આ ધમની અને આ ધમનિકાઓ છે. અંગ પહોંચે ને એટલે શું થાય કે ધમનિકા અને શિરિકા બે સામ સામે આમ જોડાઈ જાય.
અને આ ગૂંચળા જેવી રચના બનાવે. આવી ગૂંચળા જેવી રચના બનાવ્યા પછી આ જે ધમનિકા છે એ કોષોને ઓક્સિજનને બધું પૂરું પાડે. પછી આથી જે ખરાબ દ્રવ્યો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય પછી બધું શેમાં આવે? આ બધી સિરિકાઓ. એ સિરિકાઓમાંથી શિરામાં જાય અને શિરામાંથી મહાશિરામાં જાય અને પાછી હૃદયમાં શુદ્ધિકરણ માટે જતી હોય. એટલે આ બે જે રચનાઓ છે એ રચનાઓ એવા જ પ્રકારની છે. પણ રુધિર કેશિકાઓ એટલે શું? કે ધમનીઓ શરીરના કોઈ પણ અંગમાં પહોંચે પછી અસંખ્ય નાની નાની વાહિકાઓમાં વહેંચાઈ જાય છે. એની રચના માત્ર એક કોષીય હોય એવા પ્રકારની પણ હોય. એવી જે રચના છે એ રચનાને આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. રુધિર કેશિકાઓ વડે છેવટના ઠેક કોષો છે એને પોષક દ્રવ્યો અને શોષણ વાયુઓ છે એ મળવા માટેનું કામ છે તે થતું હોય. બરાબર છે? એટલે આપણા શરીરની અંદર રુધિર વાહિનીઓ છે એ ત્રણ પ્રકારની છે. આમ બધીને આને રુધિર વાહિનીઓ જ કહેવાય. હૃદયમાંથી વિવિધ અંગો તરફ કે અંગોમાંથી હૃદય તરફ રુધિરનું બંધ ખોલી નળી બધી રુધિર વાહિનીઓ કહેવાય. પણ એ ત્રણ પ્રકારની છે: ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. આ અતિ નાની નાની વાહિકાઓ છે. આ હૃદયમાંથી શુદ્ધ રુધિર અંગોને પહોંચાડે છે. આ વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર છે તે હૃદયમાં લઈ આવે છે. આમ ત્રણ પ્રકારની રુધિર વાહિનીઓ છે તે આપણે ભણીએ છીએ. બરાબર છે? ત્યાર પછી વાત છે આપણી લસિકા. લસિકા લખો દોસ્તો, લસિકા એટલે શું? લસિકા કોષો વચ્ચેના આંતરકોષીય અવકાશમાં રુધિર વાહિનીઓમાંથી આવતા રક્તકણ વગરના રંગહીન પ્રવાહી કે જેમાં રુધિરના બધા જ ઘટકો અને ઓછું પ્રોટીન હોય તેવા પ્રવાહીને લસિકા કહે છે. જો દોસ્તો, આપણે એમ કીધું કે અંગો સુધી આવી રુધિર કેશિકાઓ છે રુધિર તો પહોંચાડે છે, પણ છતાંય કેટલાક ઊંડે આવેલા કોષો કે કોષો વચ્ચેની જગ્યામાં કોષમાં આવી રુધિર વાહિનીઓ પ્રવેશી ન શકે. તો આ રુધિર વાહિનીઓની દિવાલમાંથી ટપકીને પ્રવાહી બહાર પડે વચ્ચે કોષો વચ્ચેની જ્યાં જગ્યા હોય ને એ જગ્યામાં આવું ટપકીને પ્રવાહી બહાર પડે. પણ આ જે રુધિર વાહિનીઓની દિવાલ રહીને રક્તકણ માટે અપ્રવેશિત છે. એટલે રક્તકણ એમાંથી પસાર થઈને જઈ શકે નહીં. એટલે રક્તકણ વગરની હોય. લસિકા કેવી હોય? રક્તકણ વગરની. આમાં તો બધું રુધિર જ હોય, પણ એની બહાર જ્યારે જાય ટપકતું પ્રવાહી છે તેમાં રક્તકણ હોય તો રુધિરનો રંગ લાલ રંગ હોય એ જ હિમોગ્લોબિન અને રક્તકણને કારણે છે. એટલે આ લાલ રંગનો હોય પણ કહેવાય રંગ વગરનું. રંગ વગરનું હોય. રુધિરમાં જેવું હોય એના કરતાં થોડુંક ઓછું પ્રોટીન. બાકીના બીજા બધા રુધિરના ઘટકો એટલે કે પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, શ્વસન વાયુઓ, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો એવું બધું આની અંદર હોય. એટલે લસિકા કોષો વચ્ચેના આંતરકોષીય અવકાશમાં વહે અને ઠેઠ સુધી બધા જે કોષોને જેને પોષક દ્રવ્યો નથી મળ્યા એવા બધા કોષોને એ પોષક દ્રવ્યો પહોંચાડવા માટેનું કામ કરે. અને અહીંયાથી પાછા ઉત્સર્ગ દ્રવ્યો ખેંચાઈને લસિકાઓમાં આવે. પછી આવી લસિકાઓ છે ને એ લસિકા વાહિકાઓ, એમાંથી લસિકા વાહિનીમાં
અને લસિકા વાહિનીમાંથી પછી એ છેવટે શિરામાં મળી જાય. શિરામાં મળી જાય ને પછી એમાંથી પાછું એ રુધિર છે તે હૃદયમાં શુદ્ધિકરણ માટે જાય. એટલે ટૂંકમાં કોષો વચ્ચેના આંતરકોષીય અવકાશમાં રુધિર વાહિનીમાંથી આવતા રક્તકણ વગરના રંગહીન પ્રવાહી કે જેમાં રુધિરના બધાય ઘટકો અને રુધિર કરતાં ઓછું પ્રોટીન હોય એવા પ્રવાહીને શું કહેવાય? લસિકા કહેવાય. આવી લસિકાનું મુખ્ય કામ શું કે એ નાના આંતરડાની જે રસાંકુરો છે એ રસાંકુરોમાંથી ચરબીનું શોષણ કરે. ચરબીનું શોષણ કરીને શરીરમાં વહન કરવા માટેનું કામ કરે. શરીરના કોષે કોષ સુધી એ પહોંચીને એને પોષક દ્રવ્યો પહોંચાડે અને ઉત્સેચક દ્રવ્યો પાછા લઈ આવે. અને જો આપણે એમ કહીએ કે અહીંથી રુધિર ગળાઈ ગયું છે તો એટલું તો રુધિર નળીઓમાં ઓછું થઈ જવું જોઈએ, હૃદયમાં ઓછું થઈ જવું જોઈએ, પણ એવું ઓછું થતું નથી. પણ એ પરિવહન થઈને પાછું રુધિર ક્યાં પહોંચી જાય છે? શિરામાં પહોંચી જાય છે. એટલે આખા પરિવહન તંત્રની અંદર પાછું લઈ આવવા માટેનું કામ પણ કોણ કરે? લસિકા. એટલે લસિકાનું કામ શું? તેનું કામ તે રસાંકુરોમાંથી ચરબીનું શોષણ કરી અને શરીરમાં વહન કરવા માટેનું કામ કરે. શરીરના કોઈ પણ અંગની અંદર સૂક્ષ્મજીવો એનો નાશ કરવા માટેનું કામ પણ તે કરે. અને પરિવહન તંત્રમાં રુધિરને છે તે પાછું લઈ આવવાનું કામ કરે. આ બધું કામ છે તે કેવું છે? લસિકાનું કામ છે. એટલે લસિકા અને રુધિર આ બંને મળીને શરીરનો એક પણ કોષ આપણો એવો નથી રહેતો કે જ્યાં પોષક દ્રવ્યો પહોંચતા ન હોય અને ઉત્સર્ગ દ્રવ્યો છે તે નીકળતા ન હોય. અને એને કારણે તો દોસ્તો આપણે જીવિત રહી શકીએ છીએ. જો આપણે આ પરિવહન તંત્રની અંદર આવું કામ ન થતું હોત તો આપણું જીવંત રહેવું બહુ જ મુશ્કેલ થાય. માટે આપણા શરીરની અંદર આવી સરસ મજાની આ રચના છે તે રચના ગોઠવાયેલી છે. એટલે રુધિર વાહિનીઓ, લસિકા, હૃદયમાં રુધિરનું પરિવહન. પછી હવે છે કે આપણે આજનો એક છેલ્લો પોઈન્ટ છે, છેલ્લા પોઈન્ટ વિશેની વાત આપણે કરી. ક્યારેક આપણે મોટી ઉંમરના વ્યક્તિઓને, હવે તો ઘણાને નાની ઉંમરની વ્યક્તિઓને પણ ત્યાં દવાખાને લઈ જાય અને ડૉક્ટરને એવી ફરિયાદ કરે કે સાહેબ મને છાતીમાં થોડુંક દુખે છે, મને ચક્કર આવે છે. તો જુઓ ને, તો સાહેબને તમે એક સાધન વડે રુધિરનું દબાણ માપતા જોયા હશે જેને આપણે સ્ફિગ્મોમેનોમીટર કહીએ છીએ. કેવું કહીએ છીએ? સ્ફિગ્મોમેનોમીટર. એ સ્ફિગ્મોમેનોમીટર એ રુધિર દબાણ માપવા માટેનું સાધન છે. એમાં ડૉક્ટર તમને એક પટ્ટી અહીં બાંધે. એ પટ્ટી બાંધીને એને હવાની નળી જોડાયેલી હોય. પછી એ ફિટ કરીને હવાની નળીથી અંદર હવા પૂરે. હવા પૂરે એટલે આપણો હાથ છે કે આપણને થોડોક દબાતો હોય એવું આપણને લાગે. પછી રુધિર દબાણ માપે છે એ કેવી રીતે? એમાં રુધિર દબાણ, ખરેખર રુધિર દબાણ એટલે શું છે? રુધિર દબાણ રુધિર વાહિનીઓમાં રુધિર વડે રુધિર વાહિનીઓની દિવાલ ઉપર લાગતા દબાણને રુધિર વાહિનીઓમાં રુધિર વડે રુધિર વાહિનીઓની દીવાલ પર લાગતા દબાણને રુધિર દબાણ કહે છે. રુધિર દબાણ સિસ્ટોલિક એટલે કે સંકોચન દબાણ. અને ડાયસ્ટોલિક એટલે શિથિલન દબાણ. દોસ્તો, આપણા શરીરની અંદર આ સંકોચન દબાણ છે ને એ 120 મિલીમીટર Hg પારાના સ્તંભની ઊંચાઈ જેટલું, 120 મિલીમીટર પારાના સ્તંભની ઊંચાઈ જેટલું. અને શિથિલન દબાણ છે એ 80 મિલીમીટર Hg મતલબ પારાના સ્તંભની ઊંચાઈ જેટલું હોવું જોઈએ. તો આ દબાણ છે તે
સામાન્ય દબાણ કહેવાય. 120 કરતાં જો ઊંચું હોય, વધારે હોય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય અને 80 થી જો નીચું હોય તો તેને લો બ્લડ પ્રેશર કહેવાય. પણ આ બને છે કેવી રીતે? જો ડોક્ટરે જ્યારે તમને અહીંયા બાંધી અને હવાથી ભરી અને દબાણ માપ્યું હોય ત્યારે દબાણ તમને 120 કરતાં ઊંચું બતાવે. પછી ધીરે ધીરે એનો વાલ્વ ખોલે અને વાલ્વ ખોલીને પછી એમાંથી રુધિરને જવા દે. પણ જ્યારે આપણા છેપકો સંકોચાય ત્યારે છેપક દબાણપૂર્વક રુધિરને છે તે રુધિર વાહિનીઓની અંદર ધકેલે. એ દબાણપૂર્વક રુધિર વાહિનીઓની અંદર જ્યારે ધકેલતું હોય છેપક, ત્યારે જે દબાણ લાગે એને ઊંચું રુધિર દબાણ અથવા તો સિસ્ટોલિક દબાણ અથવા તો સંકોચન દબાણ કહેવાય. એટલે છેપકના સંકોચાવાથી ધમનીઓમાં દબાણપૂર્વક રુધિર જાય એ 120 મિલીમીટર પારાના સ્તંભની ઊંચાઈ જેટલું હોવું જોઈએ. એટલે જ્યારે ડોક્ટર છે એ હવા કાઢે ત્યારે એની સાથે સ્ટેથોસ્કોપથી જોતા હોય, એ માપતા હોય, એને રુધિરની અંદર ધબ 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 એવો અવાજ આવવાનો ચાલુ થાય. એ અવાજ આવવાનો ચાલુ થાય ત્યાંથી તે છેપકો સંકોચાય પછી શિથિલન પામે. એટલે શિથિલન પામે એટલે ત્યાર પછી એની અંદર દબાણ હોય નહીં, તો એ નીચા નીચું દબાણ થઈ જાય. તો ધબ 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 એ જે અવાજ છે એ અવાજ આવવાનું બંધ થઈ જાય ત્યાં સુધીનું જે પારાના સ્તંભની ઊંચાઈ આવે ને એ નીચામાં નીચું દબાણ કહેવાય. એટલે એટલું દબાણ રહ્યું એ દબાણને આપણે શું કહીએ છીએ? શિથિલન દબાણ. એટલે સંકોચન દબાણ રહ્યું એ 120 મિલીમીટર કરતાં વધારેનું હોવું જોઈએ. શિથિલન દબાણ રહ્યું એ 80 કરતાં નીચેનું હોવું જોઈએ. ડોક્ટરો માપીને આપણને કહેતા હોય, મેં તમને કીધું તેમ 120 કરતાં ઊંચું દબાણ હોય તો એ હાઈ બ્લડ પ્રેશર કહેવાય અને 80 થી નીચું હોય તો તે લો બ્લડ પ્રેશર કહેવાય. આવા પ્રેશરો રહ્યા એ માણસના માટે નુકસાન કરતા પણ હોય, પણ જો ઊંચા કે અતિ નીચા હોય તો. ઊંચું રુધિર દબાણ છે એ થવા માટેનું કારણ ધમનીઓનું કઠિનીકરણ. ઘણી વખત ધમનીઓ છે તે સંકોચાઈ જાય, ધમનીના માર્ગમાં કાંઈ અવરોધ આવી જાય તો એવું દબાણ છે એ દબાણ આપણા માટે હાઈ બ્લડ પ્રેશરમાં પરિણમે અને એને કારણે વિવિધ પ્રકારના રોગો શરીરની અંદર થતા હોય. એવી જ રીતે લો બ્લડ પ્રેશર હોય તો હાઇપોગ્લાયસેમિયા જ્યારે આપણે થતું હોય ત્યારે લો બ્લડ પ્રેશર થઈ જાય તો એને કારણે પણ આપણે બેભાનની અવસ્થાની અંદર પહોંચી જઈ શકતા હોય અને ઉપલું રુધિર દબાણ વધારે હોય તો એનાથી હાર્ટ એટેક જેવા રોગો પણ થઈ શકતા હોય. પણ ડોક્ટરો આપણને આ સ્ફિગ્મોમેનોમીટર વડે માપીને આપણને હાઈ બ્લડ પ્રેશર છે કે લો બ્લડ પ્રેશર એવી આપણને જાણ કરતા હોય. તો દોસ્તો, આજે આપણા અભ્યાસની અંદર આપણે જેટલા પોઈન્ટ કરવાના હતા એના વિશેની વાત આજે આપણે કરી છે. હોમવર્ક નિયમિતપણે કરતા રહેજો. તમને વારંવાર કહું છું કે આ પાઠમાં તમને જેટલું દરરોજ હોમવર્ક આપવું એટલું દરરોજ પાકી બુકમાં લખી નાખશો તો એ આપણી પાકી બુક પણ સાથે સાથે લખાતી જશે. આજે આપણે જે હોમવર્ક કરવાનું છે એમાં ખાસ મહત્વનો પ્રશ્ન છે એક આ રુધિર વાહિનીઓ અને લસિકા. પણ તમારે આ પ્રશ્ન કરવાનો છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે? ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના હૃદયમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે? એમાં મત્સ્ય વર્ગ, ઉભયજીવી વર્ગ અને સસ્તન વર્ગમાં કેવી રીતે થાય છે એના વિશેની વાત તમારે કરવાની છે. બીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો રુધિર વાહિનીઓ. ટૂંક નોંધ લખો રુધિર વાહિનીઓ. પછીનો પ્રશ્ન છે, લસિકા એટલે શું? તેનું બંધારણ અને કાર્ય જણાવો. લસિકા એટલે શું? તેનું બંધારણ અને કાર્ય જણાવો. એક ટૂંકો પ્રશ્ન ક્યારેક આપણને પૂછે કે રુધિર દબાણ માપવા માટેના સાધનનું નામ લખો. અને નાનો પ્રશ્ન એવો પણ પૂછે ઊંચું રુધિર દબાણ અને નીચું રુધિર દબાણ કેટલું હોવું જોઈએ? તો એ 80 થી 120 ની વચ્ચે હોવું જોઈએ. એ તમે બે નાના પ્રશ્નો પણ લખજો. તો દોસ્તો, આ સાથે આજનું ક્લાસ, આજનું કામ પૂરું કરીએ.